અથવા બનાવવું જોઈએ. સામાન્ય રીતે પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં જે પણ ઘરનું મુખ આવતું હોય તેને પ્રિફર કરવામાં આવે છે અને દક્ષિણ દિશામાં જે પણ ઘરનું મુખ આવતું હોય તેને અવોઇડ કરવું જોઈએ. જ્યારે પણ આપણે પૂર્વ અથવા પશ્ચિમ દિશાના ઘરમાં નકશો બેસાડતા હોઈએ ત્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘણી બધી ચીજવસ્તુને સેટ કરવી ખૂબ જ ઈઝી બની જતી હોય છે. જેવી રીતે કે અગ્નિ ખૂણામાં કિચન સેટ કરવું અને અગ્નિ એક તત્વ હોવાથી ત્યાં પાણીનો ટાંકો સેટ ન કરી શકાય. તેવી જ રીતે ઈશાન ખૂણો ખૂબ જ શાંત છે જેથી કરીને ત્યાં મંદિર અથવા મેડિટેશનનો રૂમ સેટ કરી શકાય છે. ઈશાન ખૂણામાં બાથરૂમને સેટ ન કરવું જોઈએ. આમ તો જોવા જઈએ તો વાસ્તુશાસ્ત્ર ઘણું બ્રોડ છે, પરંતુ જ્યારે પણ આપણે નવું ઘર બનાવતા હોઈએ કે નવું ઘર લેતા હોઈએ ત્યારે મુખ્ય 4-5 ટોપિક છે જેને ધ્યાનમાં રાખવા જોઈએ.